સ્ટોપ નેશનલની શરૂઆત કરીએ તે પહેલા દેશ અને વિદેશના મુખ્ય સમાચારો જોઈએ અમારા એઆઈ એન્કર આસ્થા સાથે। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। જમ્મુ કાશ્મીરમાં દહેશત મચાવનાર રહસ્યમય બીમારી બાદ હવે પુણેમાં જીબીએસ વાયરસે કહેર મચાવ્યો છે। પુણેમાં જીબીએસ એટલે કે ગુલિયન બેરે સિન્ડ્રોમના 101 કેસ નોંધાયા છે, જ્યારે કે પુણેમાં આ વાયરસના કારણે 2 લોકોના મોત થયા છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અનેક યોજનાઓ જાહેર કરી, જેમાં મહિલાઓને માસિક ભથ્થું, વૃદ્ધોને તબીબી ખર્ચ, મફત બસ સેવા સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે। આ સાથે અગાઉના વચનો પૂરા કરવા માટે પણ અરવિંદ કેજરીવાલે ગેરંટીની જાહેરાત કરી। ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યું છે। હવે રાજ્યમાં ઘણું બધું બદલાઈ જશે। લગ્ન, લિવ ઇન રિલેશનશિપ, વારસો સહિતની બાબતોમાં યુસીસી અનુસાર નિયમન કરવામાં આવશે। ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયા બાદ મુસ્લિમ આગેવાનો તેના સમર્થનમાં આવ્યા છે। કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2024માં એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેનું બિલ રજૂ કર્યું હતું। ત્યારબાદ આ બિલને લઈને ઘણી ચર્ચાઓ છે। ત્યારે આરટીઆઈમાં ખુલાસો થયો છે કે કેન્દ્ર સરકારે આ બિલ પાછળ 95,000નો ખર્ચ કર્યો છે। એક મીડિયા ફર્મ દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી, જે અંગે કાયદા મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો। વકફ બિલ પર જેપીસીની બેઠક પૂર્ણ થઈ। જેપીસીમાં સત્તા પક્ષ દ્વારા 22 સંશોધનો રજૂ કરવામાં આવ્યા, જ્યારે કે વિપક્ષના સંશોધનોને અસ્વીકાર કરવામાં આવ્યો હતો। ધર્મનગરી પ્રયાગરાજમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે સંગમ તટ પર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી, ત્યારે તેમની સાથે યોગી આદિત્યનાથ અને બાબા રામદેવ ઉપસ્થિત રહ્યા હતા। મહાકુંભમાં યોગી આદિત્યનાથે અમિત શાહનું સ્વાગત કર્યું હતું। મહાકુંભની અસર કાશીમાં જોવા મળી હતી। કાશીમાં છેલ્લા 1-2 દિવસમાં શ્રદ્ધાળુની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો હતો। કાશી વિશ્વનાથના માર્ગો પર 1-2 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી। પંજાબના અમૃતસરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ચડીને હથોડી મારવાની ઘટના બની હતી। આ સાથે એક યુવકે ત્યાં રાખેલા બંધારણને આગ લગાવી હતી। આ ઘટના બનતા હોબાળો થયો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો હાજર રહ્યા હતા, અને ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના માનમાં રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું। તે દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે હાલમાં ડીએનએ ટેસ્ટમાં ખબર પડી કે મારા પૂર્વજો ભારતીય છે। શ્રીલંકાની નૌસેનાએ 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે, અને ત્યારબાદ શ્રીલંકા તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું કે પકડાયેલા માછીમારો ગેરકાયદેસર રીતે માછલીઓ પકડતા હતા, તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે તેમના 3 ટ્રોલરને પણ જપ્ત કરવામાં આવ્યા છે। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।